ટ્રાફિક પોલીસની ટ્રક ટ્રાન્સપોર્ટ સહિતની અન્ય એસોસિએશન સાથે બેઠક મળી હતી। હાઈવે પર લેન ડ્રાઇવિંગની અમલીકરણ કરાવવા બેઠક મળી હતી। સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમો અને હેલ્મેટ અંગે પોલીસ કડક અમલ કરાવી રહી છે। અકસ્માત રોકવા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનેક કાર્યક્રમો કરી રહી છે। આજે સુરત શહેર ટ્રાફિક પોલીસની ટ્રક ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક મળી હતી। હાઈવે પર લેન ડ્રાઇવિંગની અમલીકરણ કરાવવા બેઠક મળી હતી। બેઠકમાં એસોસિએશનના હોદ્દેદારો, ટ્રક માલિકો હાજર રહ્યા હતા। શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 200થી વધુ લોકોની ઉપસ્થિતિ રહી હતી। હાઈવે પર લેન ડ્રાઇવિંગની અમલીકરણ કરાવવા બેઠક મળી હતી। તમામને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે। અમલીકરણ નહીં કરાય તો કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા। અત્યાર સુધી 2000 જેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। બેઠકનો મૂળ હેતુ હાઈવે પર બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને લેન ડ્રાઇવિંગના નિયમોનું ચુસ્ત અમલીકરણ કરાવવું પડશે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સર અને જેસીપી ક્રાઇમ સરના માર્ગદર્શન હેઠળ આજરોજ સુરત શહેરના તમામ હેવી વ્હીકલ એસોસિએશન, ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવેલી, જેનો મુખ્ય હેતુ એ હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટેનો છે। આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે, રાઇટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે। અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ રાખવામાં આવેલી। આ મિટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાઇસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આજ પછી એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ વાહનોની વિગતો છે અમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે સાઇનેજીસ નેશનલ હાઈવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમો એ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે। અને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સ્થળદંડની કાર્યવાહી કરવામાં આવશે। જાહેરનામાનો ભંગ થાય ત્યારે એવા અમે અત્યાર સુધીમાં કુલ 2000થી વધારે બારદારી વાહનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરેલી પણ છે, પરંતુ અત્યારનો જે વિષય છે એ હાઈવે પર જે અકસ્માત થાય છે એ અકસ્માત ઘટાડવા માટેનો મુખ્ય વિષય છે અને જેમાં દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મદદ પણ માગવામાં આવેલી છે।